બેટા હા તું હવે લગ્ન કરી લે ને. હવે તારી ઉંમર થઈ ગઈ છે લગ્ન કરવાની. અરે બા હજી ક્યાં મારે કાંઈ બીજું કોઈ કામકાજ છે હા? હા તો હજી મારે આમ જોવો ને તો અસવા રમવાના દિવસો હતા તે દૂનો આ બધા કામકાજમાં પડી ગયો છું. હવે બાપુજી તો છે નહીં એટલે બધું મારે જ સંભાળવું પડે. સાચી વાત છે. પણ હું છે ને હા અટાણમાં લગ્ન કરી લેવા નથી માગતો. અને આમે તમે તો અંધી વાત જાણો જ છો ને કે મારું પાટિયું ક્યાં ક્યાં મેં ગોઠવીને રાખ્યું છે. હા જો હા નક્કી કર્યું હતું ને એ પ્રમાણે એકવાર જો બધું હાલી જાય ને બા હા પછી તમે જુઓ આપણે જે નક્કી કરીને બેઠા છીએ ને આપણે એવું જ કરવાનું છે. પણ મુખીની હાથે સંબંધ બાંધવો એટલે લોખંડના ચણા સામા જેવી વાત છે ને બેટા. હા હા જાણું છું કે મુખીની દીકરી છે આખરે અને વાંધો એ જ વાતનો છે. હા મુખીની દીકરી છે ને એટલે તો મનાવવામાં સમય ગયો. હા બાકી તમને શું લાગે હા દેવો કઈ પાછો પડે એમાંનો છે? ના બેટા. અરે બીજી કોઈ હોત ને તો એવી એવી વાતોમાં લઈને આટીમાં લઈ લીધી હોત ને કે એને ખબર ન પડે કે હું શું કરું છું ને હું નહીં. હા તો રમત એવી છે આ સોપાટની રમત માંડીને બેઠા હોય ને બા તો ધીરજ રાખવી જોઈએ. આપણે એ જોવું પડશે કે સામે વાળો કયું કૂકરું હાલે છે. એ જે પ્રમાણે કૂકરું હાલે ને આપણે એ જ પ્રમાણે આગળનો દાવ રમવાનો છે. એટલે હું તે વાટ જોઈને બેઠો છું કે એક મોકો મને મળે એ મોકા ઉપર હું દાવ રમી નાખી. તારી હંધી વાત હાસી ને કઈ હારા ઘરની વાત આવી ને મુખીની દીકરીનું બીજે કઈ માંગુ નાખી દે તો નાખતા મુખી બાપા ક્યાંય પણ માગું લ્યો શક્ય જ નથી. કારણ કે એટલી બંધીમાં તો મેં લઈ લીધી છે એ છોડીને કે આખરે મારી સિવાય એને કોઈ મૂર્તિઓ હવે ધ્યાનમાં નહીં આવે. બસ ખાલી પ્રેમની કબૂલાતો કરવાની બાકી છે. એક વાર આ કબૂલાત થઈ જાય ને પછી એને મારી બનતા કોઈ નહીં રોકી શકે. બસ હા સોરીના 4 ફેરા ફરીને એને મારા ઘરમાં લઈ આવું ને ત્યાં લગ્નની જ વાત છે. એક વાર એ ઘરમાં આવી ગઈ ને બા પછી જુઓ પછી તો તમે છો અને હું છું. સોઈએ કેવી રીતના એ છોડી પછી બસીને જઈ શકે છે અહીંયાથી. તારી વાત હંધી હાસી છે પણ મને અમુક વાર એવો વિચાર આવે છે મુખીથી મને થોડી ચિંતા લાગ્યા કરે છે. અરે મુખી ક્યાં મરદનો ફાડ્યો છે પાછળથી વાર કરે એમાંનો છે. ઓળખું છું બહુ સારી રીતે. મારા બાપાની હારે જે કઈ પણ બન્યું ને ભૂલો નથી. એટલે સામે વાળાની રમત તો આપણને ખબર જ છે બા કે હું કરી શકે એમ છે ને હું નથી કરી શકે એમ. બસ મોકો એક મોકો મળે ને એટલે મુખીને રાતા પાણીએ નો રોવરાવું ને તો કહેજો. તારી હંધી વાત હાસી છે. મને ઘણી વાર બહુ દુઃખ થાય છે કે તારા બાપાનું આવું મોતને ઘાટ ઉતારી દીધા. તું કેટલો નાનો હતો મેં તને જેમ તેમ મોટો કર્યો છે. હવે હું તને ખોવા નથી માંગતી. તું એની હારે વેર તો બાંધે છે પણ એ વેર તું જોજે ને મને રડતી ન મૂકતો. હોતું હશે બા હે આમ જો જરાય ઢીલા ના પડો. તમારે તો કડક થવાનું છે. આખરે આખી બાજી રેમાં પછી તમારા હાથમાં જ આવવાની છે. એટલે તમે કડક રહ્યો તમે હિંમત રાખો અને જુઓ હા મને કાંઈ થવાની વાત અરે કોઈની મજાલ નથી કે આ દેવાનું કાંડું ચાલી શકે. અરે ગમે એવો આવશે ને એક ગાયે 2 કટકા કરીને નાખી દે. એટલે છે ને મારી જરાય ઉપાધિ ન કરતા. મને તો બસ મારી હારે જે કાંઈ પણ થયું છે ને એનો બદલો જોઈએ અને એ હું કોઈ પણ હિસાબે મેળવીને રહી. એ જ હું પણ ઈચ્છું છું કે બસ ભગવાન તને શક્તિ આપે ને તું એનો સામનો કરી શકે. બસ મારે બીજું કાંઈ જોઈતું નથી.
તો પછી તમારા દીકરાને રજા આપો. આ જે કામ કરવાનું છે ને એ સોડી આવી ગઈ છે, મારી રાહ જોઈને ઊભી છે. તો હાલો આ થોડાક 2-4 ફૂલ ખીલવતો આવું. હા બેટા, જય તને માતાજી. આશીર્વાદ છે ને ભગવાન તારી રક્ષા કરે, બસ મારે બીજું કાંઈ નથી જોઈતું. હાલો. હા, અંબાડીને જાજે અને વેલા હર પાછો આવજે બેટા. હા, ઓટલા વાળી રીજે તો મંદિર વાળી રીજે, વાંધો નહીં આવે બા, તમારા આશીર્વાદ છે મારી હારે. હા બેટા, હે ભગવાન મારા દીકરાની રક્ષા કરજો. ખેતી તો થી અહીંયા જ આવવાની છે, આવી નહીં બહુ કહેવાય. હેતલ તું આવી ગઈ? ક્યારનો તારી રાહ જોઈને ઊભો તો. મને લાગ્યું કે કદાચ હવે તું આજે નહીં આપે, બસ સાવાની તૈયારી કરતો હતો. પણ આખરે હાસો પ્રેમ હોય ને એ ક્યારેય પ્રેમીને જુદા ન કરે. જોયું ને, તું આવી ગઈ, હું તને મળી ગયો, તું મને મળી ગઈ. એટલા માટે મોડું થયું કે ઘરે થોડુંક કામ હતું અને પાછા બાપુ ઘરે જ હતા, એટલે બહાનું તો બનાવવું ને કંઈક. બનાવવું જ પડે ને, આખરે તારા બાપા આ ગામના મુખી જો છે. હા, કાંઈ ગામનો વહીવટ કરવો પડે એટલે વાંધો નહીં, ભલે ને મોડું થયું. પણ હું કહું છું હેતલ, હા મારા બા મને કહેતા હતા કે બટા હવે છે ને તારી ઉંમર થઈ ગઈ છે, કોઈ સારી છોકરી જોઈ તને પરણાવી દેવો છે, એટલે મારા બા મને વળાવી દે ને એ પહેલાં તું કાંઈક કર. જો હું તો શું કરું, તમને તો ખબર છે કે મારા બાપુ મુખી છે અને આપણે એકાબીજાને પ્રેમ કરવી છે. હા વાત મારા બાપુને કરીશ ને તો એ તો ક્યારેય નહીં માને, કારણ કે મુખી છે, 5 ગામમાં ઇજ્જત આબરૂ છે એની. અને જો આપણી વાતમાં જ તે આપણો સાથ દે ને તો ગામના લોકો એને મેણા બોલશે. એટલે તમારે કાયદેસરનું અમારા ઘરે માગું લઈને આવવું પડે. તો હું ક્યાં ના પાડું છું, માગું લઈને આવીએ, માગું ન ખવડાવીએ, પણ આખરે છેવટે તારે વાતની કબૂલાત તો કરવી જ જોઈએ ને કે અમે બે એકબીજાને પ્રેમ કરીએ છીએ. પણ મને તો એ વાત કબૂલાત કરવામાં જ બીક લાગે છે. આપણે પ્રેમ કરવી છે ને, મારા બાપુને આ વાતની ભણાઈ થઈ ને તો ઊભી મને નન્યા ચીરી નાખશે. અરે હોતું હશે, તને હું ક્યારેય પણ દૂર થોડો થવા દઈશ. હા હા, આપણે એક કામ કરીએ, આપણે બંને છે ને મોકો જોઈને ભાગી જાય. અરે ભાગી ગયા પછી કોઈ નહીં પકડી શકે. ના, અરે આપણે વિયા જાવું આ રાજ્યની બહાર. કામ તો હું, હા કોઈની મજાલ છે કે આપણને કોઈ ગોતી શકે? ના, ભાગવું તો નથી. જો ભાગે થોડો કઈ પ્રેમનો ઉકેલ આવશે. હા, કેમ ઉકેલ ના આપે? મારા પપ્પાની આબરૂ, ઇજ્જત, મોભો અને મારી ઉપરનો વિશ્વાસ હું તોડી નાખું ને તો મારા બાપુ ભાંગી જાય. એટલે હું ભાગીશ તો નહીં. મતલબ કે તું મારી હારે નાટક કરતી હતી? ના, મને પ્રેમ નથી કરતી. હા, સાફ મતલબ તો એ જ થયો ને કે ખોટી કસમો ખાધી મારી. જો એવું નથી, હું તમને મારા જીવ કરતાંય વધારે પ્રેમ કરું છું. તો પછી મારી માટે આટલું ના કરી શકે? તમારી માટે કહેતા હોય ને તો મારો જીવ પણ આપી દો, પણ બાપુની ઉપરવટ હું ન જઈ શકું. આ બધું સમાજ, આ મારા બાપુ, આ બધું છોડ ને. હવે સાચી વાત તો એ છે કે હું તને પ્રેમ કરું છું અને તું મને પ્રેમ કરે છે. નહીં હું તારા વગર જીવી શકું કે નહીં તું મારા વગર જીવી શકે. તો પછી જ્યારે તને તે પ્રેમ કરીને મારી હારે લગ્ન કરવાની ઈચ્છા છે તો પછી કામને બધા ખોટા આવા વિચાર કરે છે. વિચાર તો કરવો ને, મારા બાપુ 5 ગામના મુખી છે અને એ વાત એના મુખીપણાની તો એમાં તો એ બાંધછોડ જરાય નહીં કરે. પછી ભલે ને એનો દીકરીનો જીવ લેવો પડે ને તોય મને એના એ ફળિયામાં ઊભી ચીરી નાખશે. પણ એક બાપ
અને દીકરી વચ્ચેના જે સંબંધ છે ને એ મારો બાપ ક્યારેય નહીં સમજી શકે. મેં મહાભારતમાં કંઈક સાંભળ્યું હતું. ભગવાન કહેતા હતા કે જ્યારે લગ્ન કરવાની ઈચ્છા હોય અને સામે કન્યા તે તૈયાર હોય ને, તો જો કન્યાના ઘરના લોકો ન માને એમ હોય તો પછી એ કન્યાનું હરણ કરી લેવામાં કોઈ પાપ નથી. આવું ભગવાન શ્રી કૃષ્ણ કહેતા હતા. જો એટલે તમારી બધી વાત સાચી, પણ હું એકવાર મારા બાપુને વાત કરી જાઉં, પછી કહું તમને. ઠીક છે, જેવી તારી ઈચ્છા. આખરે તને પણ પસંદગી કરવાનો હક તો છે જ ને. વાંધો નહીં, કરી લે નક્કી અને પછી મને જણાવ હું કરવા માગે છે હું નહીં. હા, હું જાઉં, મોડું થાય છે. હજી તો તું આવી છો, બીજી કોઈ વાતે નથી થઈ. ત્યાં તારે જવું છે? હા, બાપુ ઘરે છે કે નહીં એટલે. ઠીક છે, મળીએ પછી. હેતલ બેટા, અહીંયા આવ્યો તો. હા બાપુ, બે બોલો. બેટા, હું વાડીએ જાઉં છું. સાંજે કદાચ મારે મોડું થાય ને તો મારી વાટ ન જોતી અને તું ખાઈ લેજે. સારું, હા. વાંધો નહીં. તો જાવ. બાપુ, એક કામ હતું તમારું. હા, બોલ ને. કામ હોય તો શું કામ છે? બોલ. જોવો, હું તમને વાત તો કરું પણ તમે ખીજાહો તો નહીં ને? જો બેટા, અત્યાર સુધી તો હું તારા ઉપર ક્યારે નથી ખીજાણો, કારણ કે એવી વાત જ નથી આવી ખીજાવા જેવી. અને જો ખીજાવા જેવી વાત નહીં આવે તો નહીં ખીજાવ, અને જો એવી વાત હશે તો પછી કાંઈ નક્કી ન કહેવાય. બાપુ, વાત એમ છે કે તમને નથી લાગતું કે તમે આ મારા હક પણની વાત કરતા હતા તો મેં મારી રીતે એક છોકરો ગોત્યો છે. હું કીધું? બાપુ, હું એ છોકરાને પ્રેમ કરું છું અને લગ્ન કરવા માંગુ છું. અરે, આવું બોલતા તને જરા શરમ નથી આવતી? મુખીની દીકરી થઈને પછી પ્રેમ કરે છો. તને ખબર છે ગામમાં કેટલી મારી ઇજ્જત છે? અને આ ગામડામાં છે ને, મુખી હોય કે બીજા હોય, કોઈ પણ દીકરી જ્યાં માવતર કે ને ત્યાં જ લગ્ન કરશે. આ પ્રેમના ભૂત છે ને આ ગામડામાં ન હોય, સમજી? મુખીની દીકરી શું તો હું પ્રેમ ન થાય? પ્રેમ કાંઈ કહીને નથી થતો. બસ, થઈ ગયો. ભલે થઈ ગયો હોય. આ વાત છે ને મારી સામે બીજી વાર નહીં કરતી. તે જે કાંઈ સપના જોયા હોય ને એના માટે એ સપના ક્યારેય પૂરા નહીં થાય, સમજી? પણ બાપુ, છોકરો હારો છે, તમારી દીકરી ક્યારેય દુખી નહીં થાય. છોકરાનો સવાલ નથી, સવાલ ઇજ્જતનો છે. તે સાંભળ્યું છે ગામડામાં કે કોઈ પ્રેમ કરીને લગ્ન કરે છે અને એ શીલો આ મુખીના ઘરેથી ચાલુ થાય? કોઈ કાળે નહીં. હું ક્યાં કહું છું કે પ્રેમ લગ્ન કરાવી દો, માગું ન ખવડાવું. ખેતા હોય તો બાપુ, સાચું કહું ને તો એ છોકરા વગર હું નથી રહી શકતી. તો કૂવામાં પડજે, બાકી તું કે ને ત્યાં લગ્ન નહીં જ થાય, સમજે? જ્યાં હું કહું ને ત્યાં જ લગ્ન થશે. તમારી જગ્યાએ આજ મારી માં હોત ને તો મને આવા જવાબ ના મળ્યા હોત. તારી માં હોત ને તો અત્યારે જ ગળું દબી દીધું હોય. પણ આ તો એક બાપને દીકરીની મર્યાદા આડી આવે છે ને એટલે તને હાથ નથી ઉપાડતો, સમજી લેજે. મારી માં હોત ને તો એની દીકરીની વેદના સમજી શકત. અરે, દીકરીની વેદના માં ક્યારે સમજે? કોઈ પણ દુઃખ પડે તો. આવા કામમાં છે ને માય નો સાથ આપે, સમજી? બાપુ, માની જાવ ને, એ છોકરો આપણા ગામનો જ છે. તેવાને હું નથી ઓળખતો, ભલે આપણા ગામનો હોય, જે હોય એ. પણ આ પ્રેમ કરીને લગ્ન ક્યારેય હું નહીં કરાવું. એટલે એ સપના તો ભૂલી જાજે, મહેરબાની કરીને. એટલે તમારી દીકરી મરી જાય તો ભલે મરી જાય. હા, મારી દીકરી મરી જાય તો ભલે મરી જાય. મને છે ને મારી દીકરી કરતાં મારી આબરૂ વધારે વાલી છે, બરાબર? પ્રેમ નામનો શબ્દ છે ને તું ફરીવાર મારા મોઢે નહીં બોલતી, નહીંતર મારો હાથ ઉપરતા વાર નહીં લાગે. હા બાપુ, હવે તો આ વસ્તુ જ બાકી રહી છે ને. તમને હું ખાતરી છે કે તમે બીજી જગ્યાએ મારું હક પણ કરીને ના મોકલજો તો ના હું સુખી થઈ જાય.
હક પણ જ્યાં માવતર કરે ને ત્યાં વહેલા મોડી દીકરી સુખી જ થાય છે. અને પ્રેમ કરીને લગ્ન કરે ને એ 5 દિના સપના હોય, પછી આખી જિંદગી છે ને દુઃખ જ ભોગવવાનું હોય છે. પણ આ વાત છે ને અત્યારે તમને નહીં સમજાય. જ્યારે પ્રેમ લગ્ન કરીને દીકરી હારે જાય, ત્યાં ઠોકર લાગે ને ત્યારે સમજાય. બાપુ એક વાત કહું, નાનું મોઢું ને મોટી વાત, આ હંધાય આંગળા હરખા છે. હવે તું મને ભાષણ દેવાનું બંધ કરીને હું કહું એટલું કરી તો વધારે સારું. અત્યાર સુધી મેં તને લાડકોડથી ઉછેરી છે, તારી સામે ઉષા અવાજે નથી બોલ્યો, ત્યારે નથી આંગળી છીંધી. પણ હવે જો એ શબ્દ બોલી છે ને તો મને મજબૂર નહીં કરતી હાથ ઉપાડવા માટે. બાપુ બાપુ મને એમ હતું કે તમારી માટે તમારી દીકરીની ખુશી જ વધારે છે. અરે મને તો મારા માટે સર્વસ્વ મારી દીકરી જ હતી. પણ આ વાત કરીને છે ને તે બહુ ભૂલ કરી છે. ના, પ્રેમ કર્યો છે, ભૂલ નથી કરી. મૂકીની દીકરી છું એનો મતલબ એ નથી કે હું પ્રેમ ન કરી શકું. બસ, તારું ભાષણ કાંઈ નથી સાંભળવું. તું છે ને ઘરમાં જ પડી રહેજે. મહેરબાની કરીને ઘરની બહાર પગ નહીં મૂકતી. મારે ભલે સાંજે આવવામાં મોડું થાય, પણ જો મને વાવડ મળ્યા છે ને કે એ ઘરની બહાર ગઈ છે તો તારું ગળું દબાવતા મને વાર નહીં લાગે, સમજી? ભાભી, અરે હેતલબેન, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. આવો આવો. આજ તો હબડ ભૂલા પડી ગયા ભાભી પાસે તમે. હા, તમારું કામ હતું ને એટલા માટે આવી હતી. હા, એ તો ખબર પડી જ ગઈ કે કંઈ કામ હશે ને તો જ તમે મારી પાસે આવો, બાકી તમને ક્યાં કોઈ દી ભાભીને યાદ આવે છે? ના ના ભાભી, એવું કંઈ નથી. પણ આ વખતે તમારી નણંદબાને એની ભાભીની મદદની જરૂર પડી છે. લે, વળી તમારે હું મારી મદદની જરૂર પડી? દર વખતે તો મારે તમારી મદદની જરૂર પડે છે. હું તમને બોલાવતી હોય અને આ વખતે તમે મને કીધું તમારે મારી મદદની જરૂર છે. જલ્દી જલ્દી બોલી જ જાઓ. આ વખતે તો મને એવો ઉત્સાહ થાય છે કે હું નણંદબાની મદદ કરી દઉં. વાત જ એવી છે ને કે તમારી મદદ જોવે. તમને તો ખબર છે ને કે મારે તો ખાલી બાપુ જ છે. મારા ભાઈ ભાભી અને મારી માં સમાન છો તમે. એટલે હવે નક્કી તમે ને તમારા બાપુ પાસે ઝઘડો થઈ ગયો છે. ખીજાણા ને તમને તો જ તમે અહીંયા આવ્યા હોય ને આવું બોલતા હોય. શેમાંથી બાંધ્યા બાપ દીકરી બે? ભાભી, એક વાત કહું, તમે ગુસ્સો ન કરતા. આપણા ગામનો પેલો દેવો છે ને એને અરે મારું મન મળી ગયું છે અને હું લગ્ન કરવા માગું છું. આ વાત મેં બાપુને કરી, પણ બાપુ મારી વાત ન સમજી શક્યા. હા, તમને ખબર જ છે કે તમારા બાપુને પ્રેમ લગ્નથી વાંધો છે. એ ક્યારેય કોઈના પ્રેમ લગ્ન થવા દે છે? એને તો પ્રેમના નામથી જ સખત નફરત છે. અને તમે પાછી એ વાત તમારા બાપુને કરી. હા, આપણા ગામના રમેશભાઈ, એની છોકરી ભાગી ગઈ હતી, ખબર છે ને? બાપુએ વ્યવહાર નથી રાખવા દીધો ને દીકરી હારે. એ લોકોને મળવું હોય એની દીકરીને તો પણ ચોરી છુપી મળવા જાય છે. ભાભી, મને ખબર છે કે બાપુને પ્રેમ લગનથી વાંધો છે, તો આ જમાનામાં કોણ એવા વાંધા ઉપાડે છે? બાપુને ખબર છે કે પ્રેમ તો રાધા કૃષ્ણએ કર્યો જ તો ને. બાપુને એવું નથી ખબર? અને બાપુ છે કે એને આ દીકરી નથી દેખાતી, એને એનું મુખીપણું દેખાય છે. મને કહે છે કે જો આ ઘરની બહાર તે પગ મેલો છે ને તો ઊભે ઊભી શીરી નાખીશ. પણ સાચું કહું ને, તું દેવા વગર નથી રહી શકતી. 1 મિનિટ નહીં, મારો જીવ વયો જાય છે. જો ભાભી, હેતલબેન, તમે બાપુને વાત કરો ને, મદદ કરો ને, મારા ભાઈને વાત કરો. ના હેતલબેન, માફ કરજો, અમે તમારી કોઈ જાતની મદદ નહીં કરી શકીએ. તમારા બાપુ છે ને આ ગામના મુખી છે અને તમારા બાપુને કાંઈ કહેવું એટલે લોઢાના સણા સાવવા જેવી વાત છે. એટલે અમે તમારા બાપુને કહેવા નહીં આવીએ. બીજું કંઈ કામ હોય ને તો તમે મને કહો, અમે તમારી એમાં મદદ કરશું. ભાભી, તમે જ છો એક જે મને સમજી શકો. મારી વેદનાને, મારા દુઃખને, મારા સુખ દુઃખની વાતો તો હું તમારી આરે કરું છું ને, તો પછી તમને તો ખબર છે કે જો અત્યારે મારી માં જીવતી હોત ને તો મારે આવી રીતના કોઈ પાસે હોશિયારી ન કરવી પડત. પણ તમને ખબર જ છે કે તમારા બાપુને પ્રેમ નામના શબ્દથી જ નફરત છે.
તો તમે શું કામ આવું પગલું ભર્યું? ભાઈને વાત કરો ને એકવાર. અને સહી વાત પ્રેમના પગલાં ભરવાની, તો પ્રેમ સાણી જોઈને નહીં, અંજાનમાં થાય છે. અને થઈ ગયો. પ્રેમ પૂછીને નથી થતો. તમે સમજો છો, હું સમજુ છું, તમારા બાપુ એ સમજે છે? પણ ભાભી, તમે ભાઈને વાત કરશો ને તો ભાઈ વાત કરશે તો બાપુ સમજી જાય. મને વિશ્વાસ છે મારા ભાઈ ઉપર. મનાવી લે મારો ભાઈ. ભાભી મદદ કરો ને. હું તો મારા ભાઈને આ વાત કયા મોઢે કરું ને એ જ નથી ખબર પડતી. શું હું છે ને પ્રયત્ન કરીશ, પણ પાકું નથી કહેતી કે તમારા ભાઈ આ વાત તમારા બાપુને કરશે કે નહીં કરે. હું તમારા ભાઈને હંધી વાત કરી દઈશ તમે જે મને કીધી. પણ હવે તમારા બાપુ સામું બોલવા જાય તમારા ભાઈ, એટલે તો એની હિંમત છે જ નહીં. તમે પ્રયત્ન તો કરો. મને એમ તો થશે કે આ દુનિયામાં કોક તો મારું છે, કોક તો મને સમજી શકે છે. સમજીએ છીએ અમે, તમને સારી રીતે સમજીએ છીએ અને અમે તમારા પણ છીએ. પણ અમુક માન મર્યાદા બધું નડતું હોય ને, અને આ ગામમાં તમારા બાપુ સામું બોલવાની કોઈની હિંમત છે કે અમારી હિંમત હાલતી હતી? વાત કરશો ને ભાઈને? હા, હું વાત કરે. અને છે ને આ નાના છોકરાની જેમ રડવાનું બંધ કરી દો. જ્યારે હોય ત્યારે રડવું રડવું ને રડવું. હવે આવીશો ને તો હાલ ઘડીક વાર બે મારી પાસે. ના ના, બાપુ ખેતરે ગયા છે. શું એને ખબર પડશે ને કે હું અહીંયા આવીશું તો વળી મને ખીજાય. હા, અહીંયા આવવાનું થોડી ના પાડે તારા બાપુ. મેં બાપુને આ વાત કરીને પછી બાપુએ મારું ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું છે. તો છે ને હટ તારી ઘરે જા અને ઘરમાં ઘરે જા. તારા બાપુ જોવે ને એ પહેલા. હા, હું જાઉં. હા. આજ તો છે ને ટ્રેક્ટરનું હંધુય કામ છે ને પતાવી દેવું છે. પૂરું થઈ જાય ને તો જલ્દી સારું. આનું ક્યાં પડ્યું છે? કાંઈ આમાં કાંઈ જડતું આ મુકાઈ જાય ને પછી મળતું નથી કાંઈ મને તો. હું ગાંડાની જેમ એકલા એકલા બોલો છો ક્યારની હું સાંભળું છું. અરે આમાં ઓલું પાનું ક્યાંક મુકાઈ ગયું, જડતું નથી. બોલ ટાઈટ કરવો, બીજું કાંઈ નથી. પાનાની થેલી કેમ મૂકી તમે? ઓસરીમાં ગોખલું છે ને એમાં પડી છે. હા, એ વાત હાચી. સાથે કામ કરતો થેલી લેતે તો મારે બોલ ટાઈટ કરો દાદા. હું તમારી પાસે કઈક વાત કરવા આવી છું. મારી બેડે હું કામ આવી છે એ પૂછ્યું નહીં. આવી એટલે સીધું તમને કામ સંધી દીધું. કેમ પેટો બધો પરસેવો વળી ગયો તને? કામ કરતી પરસેવો ઉભી રહીને પણ લોચી દો કેમ સીધી ઉભી રહીને? એક તો સેવા કરી તો પાછું ગમે નહીં. આ છે ને બાયુને કદર જ ન હોય. આ કેટલો પ્રેમથી પરસેવો લૂછી દીધો છે અને મોઢું બગાડે છે. ખોટો પ્રેમ બતાવો તો ક્યાંથી કદર કરીએ? કોઈક દી ખાસો પ્રેમ બતાવો ને તો કદર કરીએ અમે તમારી. આ હાસો પ્રેમ છે એટલે ન કરા પરસેવો ન લૂછ્યો હોય. હા, તું પણ એ બાતી વાત મેલ. તું અહીંયા હું વાત કરવા નહીં મન કે. આપણા મુખી બાપાની હેતલ. મુખી બાપાની દીકરી છે પણ એ વાત તારી વાત સાંભળશો પૂરી મારી? હા બોલ. હા બોલ બોલ, હવે નહીં બોલું લે. હેતલ આવી હતી મુખી બાપાની. હા, આપણે પાદરે ઓલો દેવો રહી છે ને. હા, ઓલો ડોહી મન દીકરો. હા હા, તે શું છે? એને પ્રેમ કરે છે. મને સમજાણું નહીં. હેતલ દેવાને પ્રેમ કરે છે. આપણે એ બે પ્રેમ કરે છે. તમે તને કાં કહેવા આવી? એ મને કહેવાય એવી રીતે તમારા બાપુને સમજાવો કે અમારા બેને લગ્ન કરાવી દે. હવે એના બાપુને પ્રેમના નામથી જ નફરત છે અને એને કોણ સમજાવવા જાય? હા, સિંહના મોઢામાં હાથ નાખવા કોણ જાય? અરે આમ જો મચ્છર. હા આમ જો. હા, તું છે ને લપમાં ન પડતી હો. હા, આપણે છે ને એ કાંઈ કરવું નથી. હા, મુખીનો સ્વભાવ તને ખબર છે ને? હે, હા, એ છે ને ન બોલવાનું બોલે અને ગામ વચ્ચે ફજેતો કરે એવો માણસ છે. એટલે આપણે છે ને એની લપમાં પડવાનું નહીં. એને કહી દેવાનું ભાઈ તમારા ભાઈ છે ને તમારી જો. હા, તમે તમારું છે ને તમારું સંભાળી લો, અમને રહેવા જો વચમાં નાખવાનું. આપણે કાંઈ કરવું નથી. મેં નહીં કીધું હોય બધી રીતે મેં હેતલને સમજાવી કે ભાઈ આ બાબતમાં છે ને તમે અમને વચ્ચે ના રાખો. હા, તારા બાપુના સ્વભાવની તને ખબર જ છે કે તારા બાપુ કેવા છે. ખોલા રમેશભાઈ ખબર છે ને, એ લોકો આરે વ્યવહાર નથી રાખવા દીધો દીકરીને. હા, એ તો ખબર જ છે. હા, એટલે જ કહું છું આ બહુ સારું કર્યું. તે ના પાડી દીધી નહીં એટલે આપણે છે ને આ પડોશીમાં પડવી જ નહીં. એ ખોટે ખોટું પછી આપણું નામ આવે અને એ કોણ ધંધા કરે એવું આપણે કાંઈ કરવું નથી. એવું એ એને એની રીતે રહેવા દે. અને આવે ને તો કહેવાનું ભાઈ છે ને આવી વાત અમારે ઘેર નહીં કરવાની. આ લઈને છે ને તારા બાપા સાંભળી જાય ને તો લેવા દેવા ગઈને આપણે વચમાં ડખો થાય. પણ એ બાપ દીકરી બે જ છે. એને આગળ પાછળ કોઈ છે બાકી એમ કે બિચારી કોઈને આવીને વાત કરે? તમને તો ખબર છે કે હંધી વાત મને આવીને કરે. હરા એના દાડા જેવડી વાત હોય ને તો એ સૌથી પહેલાં મને કહે. મને એ જ કીધું
મને કે ભાભી આજે મારા બા જીવતા હોત ને તો હું મારા બાને હંધી વાત કરી હગત અને મારી બા મને મદદ કરી હગત. એની વાત એ સાચી જ છે ને કે એના બા જીવતા હોત તો એને મદદ તો કરત, એ છોકરીને આપણી પાસે આવીને રડવું ના પડત. અરે પણ એ વાત હાચી છે બધી, પણ હવે એમાં આપણે તો શું કરી શકીએ? અને તું પાછો આ મુખીનો સ્વભાવ તો જાણે છે ને, હે લેવા દેવા વગરનું આપણે આ વાતમાં વશમાં પડી અને એકબીજા ઠાકરા પાડવાને હા આપણે આપણી રીતે જીવીએ છીએ એવી રીતે જીવા કરી અને ખોટું આ એની બાબતમાં પડીને આપણે હેરાન થાવ. પણ તમે એકવાર પ્રયત્ન તો કરો મુખી બાપાને સમજાવવાનો. એ છોકરીનું ભવિષ્ય એમાં બનતું હોય તો ન કરે નારાયણ, અને એ છોકરીએ કાંઈ એવડું પગલું એ કાંઈ નહીં તો ઓલા માધ્યો ને બાપ દીકરો છે જાતા છે એને ટેવ પડી ગઈ છે હોન માર્યા જ કરે એટલે ગાડી નવી લીધી છે ને એટલે બતાવ્યા ગામને મારા બેટા બહુ ઓલા છે ભાઈ. હે હું હા ન કરે નારાયણ, અને એ છોકરીએ કાંઈ એવડું પગલું ભરી લીધું તો હા દવા પીને મરી ગઈ તો કૂવો બુરી દીધો તો અરે કાંઈ ખારું ખારું બોલને તો આવું પાપના ભાગીદાર આપણે બનશું. તમને ખબર છે કે આપણને ખબર હોવા છતાં પણ આપણે એની કાંઈ મદદ ના કરી. તે છે ને તે મને મુસીબતમાં નાખી દીધો. હું કરું મને સમજાતું નથી. હવે વાત કરું તોય દખ ને ન કરું તોય દખ, બે બાજુ તે મને છે ને શિફ્ટીમાં લઈ લીધો છે. સિફ્ટીમ કાંઈ નથી લીધા. એકવાર વાત તો કરી જવો મુખી બાપા જે કે સાંભળી લેજો તમ તારે. પણ જો કદાચ તમે એને સમજાવવા જાઓ અને કદાચ એના મગજમાં વાત બેસી જાય તો આમે તમને હંધાઈને સમજાવતા તો બહુ આવડે છે. હા એ વાત તારી હાચી છે, પણ અમુક વાત એવી હોય ને આપણે ન સમજાવી કે તને ખબર છે ને અને આ વાત તો બહુ અઘરી છે અને એમાંય પાછા સામે માણસ જોવા જોઈએ ને જેવા માણા હોય ને એવી વાત કરાય. હે હું બધાને સમજાવી શકું ને એ તારી વાત હાચી છે, પણ સામે માણા એવું હોય ને એને આપણે ન સમજાવી શકીએ. અને આમાં કોણ માણસ છે તને ખબર છે ને પાછી? ખબર છે, હંધી ખબર છે, હા પણ એકવાર પ્રયત્ન કરવાની પ્રયત્ન કરવામાં તમારું હું જાય છે હું તમને એમ કહું છું. હા હા બસ આ તે કીધું છે ને એટલે પ્રયત્ન કરી, પણ મને એ નથી સમજાતું. એ વાત મેલતું હોય તારે એ હું એને બધાને સમજાવી, પણ તને આ શું થયું છે આ હા નકરો હા પરસેવો કાં વળે તને? એ ભલે વળતો, ઊભી રહે. આ ગરમી છે ને એટલે પરસેવો વળે. હા પણ તું છે ને આ પાવડર ને બાવડર ને મેકઅપ ને ન લગાડ્યા કરતી હોય તો કોણ મેકઅપ કરે છે? હા ખાલી પાવડર લગાડ્યો છે. તું આમને એટલી રૂપાળી છો, તારે પાવડર લગાડવાની શું જરૂર છે? હે ખોટી ગરમી થાય ને એ રે જો ડાગા પડી જાય પછી ખબર પડે? એ તો પડ્યા કરે. અને તમે છે ને હવે સિંહના મોઢા માથ નાખી આવો, જાઓ હડક તો હાથમાં લઈને જાજો. અરે પણ બે વાતે શું કામ બીવડાવીશો? એક તો વાતે કરવાનું કેશો ને પછી એવું કહે છે હા વધના મોઢા માથ નાખો. મારે વાત કરવા નથી જવું. હમસાના મને જાવ તો વાત કરવા નથી જાવું એટલે વળી. હા હવે જાઉં છું હવે. એક તો હેતલ તમને રાખડી બાંધે છે, બેન બેન કરો છો, તમે તમારી બેન હાટું આટલું ના કરી શકો? હા બાપા કરી તું સારે કોરથી આમ છે ને દબાવી રાખશો. હા હું જાઉં એની પાસે જાઉં વાત કરી આવું. ભાઈ દબાવતી હોત તો તમે દબાઈને પડ્યા હોત મારી ભેગા, સિંહ થઈને મારી સામું ના ફરતા હોત. રામ રામ મુખી. રામ રામ. આવે બે બે કેમ છે તબિયત પાણી હરા? હારા હો. પણ તું ખબર આ બધું ભૂલો પડ્યો? અરે હા તો આમ જ ખાલી મેં કીધું ઘણા દિવસથી મળ્યો નથી ને તે મળતો આવું ને આટો મારતો આવું. સારું સારું ભાઈ, ઈ બાને ક્યારેક બેહવા આવતો હોય ને તો મારે ટાઈમ જાય ને બે વાર. હા એ વાત હાચી, પણ હું તમને શું કહું, હા તમે હમણાં પંચાયત બહુ ઓછી ભરો છો, કાંઈ કામમાં પડી જશો? ના એવું નથી, પણ ગામમાંથી કોઈને કાંઈ ફરિયાદ જ નથી આવતી તો હું પંચાયતમાં જઈને કરવું છે? કાંઈક કોકની કાંઈક તકલીફ હોય મારી સુધી આવે તો અહીંયા જવાનું હોય, બાકી તો કામ વગરનું જવાનું હોય ને. હા તો મને એમ જો કે હમણાં ત્યાં પંચાયત ભરતા નથી તે ક્યાં કામમાં પડી જાય. મેં કીધું લે ને આટો જ મારતા હતી બાને ખબર પડે ને, અને થોડુંક કામે હતું પાછું હારે તે મેં કીધું બે પતી જાય, કીધું વાતે થઈ જાય મારે. કેમ કાંઈ બિયારણનું કામ હતું કે ખાતરનું? હા ના ના બિયારણનું કાંઈ કામ નહોતું, ખાતર તો હમણાં જ લઈ આવ્યો છું. હા મારા થોડીક તમારી યારે અંગત વાત કરવી હતી તે મેં કીધું આ એકલા હોય ને ત્યારે મજા આવે વાત કરવાની. એ હા તો ઘરમાં કાંઈ ડખો નથી ને? હા મારા ઘરમાં કાંઈ ડખો નથી, પણ ડખો થાય એવું છે. શું કહેશો? અરે ના ના મારા ઘરમાં કાંઈ ડખો નથી, પણ હું વિચારું છું કે હા તમને વાત શરૂ ક્યાંથી કરું ને એમાં મૂંઝાવ છું. અરે મૂંઝાવાનું શું હોય, આખું ગામ તો છે જ, એનું હું સાંભળવા તૈયાર છું. જે કાંઈ પ્રશ્ન હોય ને એ બધાનો પ્રશ્ન હું સાંભળું છું. હા એ તો મને ખબર જ છે કે તમે આખા ગામના પ્રશ્ન સાંભળો છો. આમ જો હા વાત એવી હતી ને જાણે કે હા હેતલ દેખાતી નથી, બહાર ગઈ છે કે? ના બેટા એ તો ઘરમાં કાંઈક કામ હશે એ કરતી હશે. ઠીક કે બાપા હા ઓલા આપણા ગામના પાદરે રહે છે ઓલા, હા ઓલા ડોશી, હા એનો છોકરો દેવો
હા તમારે જો ને કંઈક થોડાક ઠાગરા પડી ગયા છે ઈડો ઈ હા તે શું છે? એને જો મુખી બાપા હા આપણી બેન હેતલ અને દેવો છે ને એકબીજાને પ્રેમ કરે છે ને એ બેને લગ્ન કરાવી દો. હું કીધું તે? ફરી વાર બોલતો. જો મુખી બાપા તમે છે ને શાંતિ રાખો. હા તો મને વાત મળીને એટલે હું તમને વાત કરવા આવ્યો છું. હા આપણી બેન હેતલ અને દેવો એકબીજાને પ્રેમ કરે છે અને બેના મને મળી ગયા છે. જો હા બિચારા પ્રેમી પંખીડા છે અને એકબીજાના મન મળી ગયા છે તો બધું ભૂલીને લગ્ન કરાવી દો ને. હા કેવા તમને આવ્યો છું. જોરાઈ જા, તું મારા ઘરે આવ્યો છો ને એ માથા સામે, પણ જો આ હું ગામનો મુખી છું ને તો મારા ઘરનોય વહીવટ કરું છું અને ગામનોય વહીવટ કરું છું. એટલે મહેરબાની કરીને તમે ગામવાળા છે ને મારા ઘરનો વહીવટ કરવા નહીં આવતા. અરે નાના મુખી બાપા અમે તમારા ઘરનો વહીવટ નથી કરતા. આ તો મને વાત મળી હતી. હા હેતલ બેને મારી ઘરવાળીને કીધું, મારી ઘરવાળી મને કીધું એટલે હું તમને કહેવા આવ્યો. બાકી ગામમાં મેં કોઈને વાત નથી કરી તમ તારો. હા તમને સીધું કીધું મેં. કરતોય નહીં નકર એમાં હારા વાત નહીં રે, સમજો? અરે નાના હું થોડો વાત કરું પણ હું કહું છું હવે આ બે રાજી. બસ મારે એના વિશે કાંઈ નથી સાંભળવું. તમે છે ને તમારો વહીવટ તમારા ઘર પૂરતો રાખો, મુખીના ઘરનો વહીવટ રહેવા દો, બરાબર? પ્રેમ વિશે અને મારી દીકરી વિશે હવે એક પણ શબ્દ નહીં બોલતો. બીજું કાંઈ કામ હોય તો બોલ. જુઓ મુખી બાપા બીજું તો કાંઈ કામ નથી પણ હું તમને શું કહું છું. હા છોકરી બિચારી ખોટી એનું મન ન હોય ત્યાં તમે એને લગ્ન કરાવશો તો એ દુઃખી થાય. જો તારે છે ને મને ખબર છે કે હેતલ તને રાખડી બાંધે છે, તારી બેન છે, પણ એનો બાપ હજી જીવે છે એટલે તારી બેનની છે ને એટલી બધી ઉપાધિ કરવાની જરૂર નથી. મારી દીકરીનું હું કરવું, મારી ઈચ્છા મુજબ જ એના લગ્ન થશે. મારી વિરુદ્ધ ક્યાંય લગ્ન નહીં કરી શકે. પણ મુખી બાપા તમે મારી વાત સમજવાનો પ્રયત્ન કરો ને. હે હા જો આ તો મારી દીકરી તને રાખડી બાંધે છે ને એટલે વધારે કાંઈ નથી કહેતો. જો આ જગ્યાએ ગામનો કોઈ બીજો માણસ હોય ને તો એને કેવા હાલ કર્યા હોત ને એ તું સપનામાં પણ ન વિચારી શકે, બરાબર? એટલે મહેરબાની કરીને હવે તું જઈ શકે છે. મારા બેટા આમ હું આખા ગામનો વહીવટ કરું ને મારા ઘરનો વહીવટ કરવા આવી ગયા. વાહ ભાઈ વાહ. મારી બેટીને ના પડી હતી ને ઘરની બહાર નહીં નીકળતી, તોય ક્યાં હોય ગઈ કે ખબર નથી પડતી. આવા દે આજે તો છે ને લાફા વાળી જ કરી છે. કેમ પગલા ધીરા પડી ગયા? બાપુ તમે તમે કયા આવ્યા? હું જ્યારે આવ્યો હતી તું ક્યાં ગઈ હતી? કામ હતું ને એટલે ગઈ હતી બહાર. કામ હોય ને એ હું કરીશ. મેં તને ઘર બારો પગ મૂકવાની ના પાડી હતી કે નહીં? બાપુ તમને તો ખબર છે ને કે દેવા વગર. બસ હવે એક શબ્દ આગળ નહીં બોલતી. એનું નામ લીધું છે ને તો તને જીવતી ભાવમાં ભંડારી દઈશ, સમજી? તો તમે સાંભળી લો બાપુ, હું મરી જઈશ ત્યાં સુધી દેવાને નહીં મળ્યું. દેવો મારો પહેલો પ્રેમ છે અને એને ભૂલવો નહીં મારા માટે આસાન નથી. મેં તમને તમારા પગે પડીને કહું છું, હજી તમે તમારું મુખીપણું મેલીને તમારી દીકરીની વેદના જોવો ને હા પાડી દો ને બાપુ. તમને હું વાંધો છે? મેં તને ના પાડી ને કે તું છે ને મરી જા ને એ મને પસંદ છે, પણ મારી આબરૂ આ ધૂળમાં મેળવવા ઊભી થઈ છે ને એ જરાય પસંદ નથી. આમાં આબરૂ ક્યાં જાય છે બાપુ તમારી? તમારી દીકરી મરી જાય તો એ 5 માળા વાતું કરે ત્યારે તમારી આબરૂ નહીં જાય? નહીં, મારો વર્ટ રહેશે કે આ છોડી એની પ્રેમ કરતી હતી ને તો એને મારી નાખી. એ વાત મને મંજૂર છે, પણ ગામ એમ વાતું કરે ને કે મુખીની દીકરીએ પ્રેમ લગ્ન કર્યા એ વાત મને મંજૂર નથી. સમાજ વાતો કરશે કે એના બાપે એની દીકરીની વેદના ના જોઈ શક્યો એટલે દીકરી મરી ગઈ. એમાં તમારું હારું નહીં બોલે. તમારા મનમાં આવે એમ હોય ને બાપુ તો કાઢી નાખજો. મારું શ્યામાં હારું છે ને એ મને ખબર પડે છે. તું છે ને મને સલાહ નહીં આપ, ખાલી હું કહું ને એટલું કર રાજી ખુશીથી, બરાબર? નહીં,
હું બીજા હારે લગ્ન નહીં કરું. હું લગ્ન કરી તો દેવા હારે જ કરીશ. નકર આખી જિંદગી હું અહીંયા કુંવારી બેહીશ. અરે મારી દીકરી આખી જિંદગી કુંવારી બેસે ને એ મને પોહાય, પણ મારી ઇજ્જતને નેવે મૂકીને હાલી જાય ને એ મને જરાય નહીં પોસાય. બરાબર? હા, તમારી દીકરી આખી જિંદગી અહીંયા કુંવારી બેસે ત્યારે તમારી ઇજ્જત નહીં જાય. ત્યારે પણ લોકો તો મેણા ટોણા મારવા આવવાના જ છે બાપુ. ભલે આવે, મારી ઇજ્જત શેમાં છે ને એ મને ખબર છે. એટલે મહેરબાની કરીને છે ને તું મને ભાષણ નહીં આપ. મારે શું કરવું ને એ મને ખબર છે. જો તમને ખબર જ હોત ને કે તમારી ઇજ્જત શેમાં છે તો આ બખેડો ઊભો થાત જ નહીં. તમે પ્રેમથી હા પાડી દીધી હોત. ભલે તું જિંદગી આખી અહીંયા બેસીશ ને એમાં જ મારી ઇજ્જત છે, પણ આ પ્રેમના નામે હાલી જાશ ને એમાં મારી ઇજ્જત છે ને ધૂળમાં મળી જાય. બરાબર? હા, તો હું મુખીની દીકરી છું. સાંભળી લો, હું દેવાની નહીં ને તો કોઈની નહીં થાવ. કાંઈ વાંધો નહીં, આખી જિંદગી કુંવારી બેસી રહે છે ઘરમાં એ મને પોહાય. મેં તને પહેલાં પણ કીધું ને, હજી પણ કહું, બાકી દેવાના સપના તું છે ને ભૂલી જાજે. જોઈ લીધા સપના, અને સપના જોયા ને એ કંઈ ભૂલવા માટે નથી જોયા. એને ઊંચી ઉડાન આપવા હાટું જોયા છે. મને ખબર છે તે સપના જોયા છે ને મરવા માટે જોયા છે. આ ભૂલ નહીં ને તું દેવાને નહીં ભૂલે ને તો મરવાનો વારો છે, સમજી લેજે. હા, તો હું આત્મહત્યા કરી લઈ. આત્મહત્યા કરી લે એટલી સહેલાઈથી બોલી લીધું, પણ જે માણસ એમ કહે છે ને કે હું આત્મહત્યા કરી લઈશ એ કોઈ કરતું નથી, કારણ કે મરવું એટલું બધું સહેલું નથી. તો બાપુ તમારો વટી વટ ને મારો વટી વટ નહીં તો હું જોઈ લઉં છું. તો હુંય તમારી દીકરી છું ને બાપુ. હા વટને ખાतिर મરી જવું પડશે ને તો હું મરી જાય. હા મરી જાજે, પણ અત્યારે છે ને મને પૂછ્યા વગર ઘરની બહાર પગ નહીં મેલતી. બરાબર? જા ઘરમાં, ઘરમાં પડી રહેજે. બાપુ. હાલ જા, નીકળતી નહીં બહાર મને પૂછ્યા વગર. હા સુંદરી તે બહુ સારી પહેરી હો. હા પણ આ ડાગા હે ના પડી ગયા બધા હે. શું લે મૈસના? હા તમે બધા આમ હાથ લે હાથ લૂસી નાખતી છો. કાં તું તારે ટેવ રહીને પછી આમ કરી સીધું આમ કરીને આમ. તમે જ લૂવો છો, હું નથી લૂતી. હા મેં નથી લૂસ્યા હો. અને આ તો આભલા છે, જોવો પેલા તમે. પેલા એ આમ જો તો ખરી, આમ તારું મોઢું કેવું દેખાય? કા બહુ સારું દેખાય તારા આભલામાં મોઢું. આભલા આભલા થઈ ગયું પણ હો, કાંઈ ઘટે નહીં. બોલી લીધું, હજુ કંઈક બોલો ને. એ તો બાકી છે, એ તો શરૂઆત કરી છે ગાંડી. હે હા હા ઈ હું સાંભળું કાન અરે ઠેક તો આમ હોય આમ ખુલ્લો રાખ જરા કાન, આમ ખુલ્લો રાખ. હા એટલે ટૂંકમાં હું એક જ કાન સાંભળે, બીજા કાન કાઢવું જ નીકળી જાય ને બારું મારે. વાહ ખોટા વખાણ હોય એટલે કઈ રાખવાના જ ન હોય અંદર. હાસા હોય તો હજી હેમજા કે રાખી મૂકું કાનમાં. માણસો ને છે ને વખાણ ન કરાય, વખાણ કરીએ ને તો ફૂલાઈ જાય પાછા. હું ક્યાં ફૂલાણી? હમ. હું તેમ જ કહું હાસા વખાણ કરો તો હજી એક મને ભૂલ ગમે. છે તારી, એક ભૂલ છે બોલ તારી. આ જો આ હા આ સુંદરી પીળી છે, આ મંગળસૂત્ર સોનેરી એટલે પીળું છે, આ જણિયામાં તારે ઓલી લેયર ટાંકી છે ઈ તે પીળી છે, પણ આ બંગડી, આ બંગડી તારી કરાઈ દ્યો હોનાના પાટલા, કરાઈ દ્યો એટલે પેરું ઈ પણ પીળા. આ જેમ પીળું પીળું પહેરું ને એમ પાટલા પીળા પીળા પહેરે, કરાઈ દ્યો. આ ઓલા પટારામાં જૂના મૂક્યા થઈ છે. ગયા નથી ગમતા. લે તે આ જૂનું થઈ જાય એટલે બધું બદલી નાખવાનું. તો એમ તો આપણા લગ્ન ને 10 વર્ષ છે. તો બદલાઈ આવો જાવ, કોઈ દેતું હોય તમને બીજી. ના બોલી નથી કરીને તાર બાપાએ, તાર બાપાએ ના પાડી હતી કે બદલાવામાં નથી કાંઈ, જે છે આ એક જ છે. હા જે છે એ હથખોટ ને અમારે એક જ છે, બીજે છે જ નહીં. પણ તમારા ભાઈ હારા કે હું તમને મળી તો ગઈ, બાકી તમારે તો આખી જિંદગી કોઈ તમારો હાથ જ પકડે એવું હતું જ નહીં. હા હા કેટલા ઠેકાણે જોણ જોયા તમારા, તમે જ કહેતા હતા ને કે અરે, અહીંયા જોણ જોયું, અહીંયા નહીં હો. જોયું. હા અમે ક્યાંય જોવા નથી ગયા. હમ. આ પહેલો જ ગા પરમેશ્વરનો હતો, લાગી ગયો. અને આમે તે આ તારા બાપા ને મારા બાપા એ તો બે પહેલાથી ભાઈબંધ હતા, એટલે એ બે એની રીતે ગોઠવી નાખ્યું. હે અને સારું જ ગોઠવું છે ને ખરાબ ક્યાં ગોઠવું છે? આમ જો એ તો જે રહેતું હોય ને ખબર હોય ને હા તો વાત છે. હા કે સારું છે કે ખરાબ છે. એટલે હા તમે મુખી બાપા પાસે ગયા હતા? હા હડી વાત ચડાવતા સારું આવડે બહુ. મુખી બાપા પાસે જઈ આવ્યો છું ને એ વાત હું તને કરવાનો હોય છું. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હાલો મારી વાત જ નથી કરી, હવે મુખી બાપા વાળી જ વાત કરી. ના ના બોલો બોલો. નથી બોલવું જ નથી મારે હવે. તો કાંઈ નહીં, મારે સાંભળવું નથી. તો કાંઈ વાંધો નહીં, ન સાંભળવું તો જા. બોલો. હા મુખી બાપાએ શું કીધું તમે એની પાસે ગયા હતા તો? મુખી બાપા પાસે ગયો તો બહુ સમજાવ્યા એને, પણ એકના બે નથી થતા. એટલે આ છે ને
આ લોકોના લગ્ન થવા શક્ય નથી. એટલે હે તો મને ખબર જ હતી કે મુખી બાપા કોઈનું માનવાના છે જ નહીં, કારણ કે પ્રેમ લગ્ન તો વિરોધી છે, એને પ્રેમના શબ્દથી જ નફરત છે. હા, એ બધી વાત તારી હાચી છે. હા, મુખી બાપાને મેં બે હાથ જોડીને કીધું કે ભાઈ દીકરીનું મન માની ગયું છે, તથા જૂનું બધું ભૂલી અને તમે એને પરણાવી દો ને તો બિચારી છોકરી સુખમાં જાહે અને રાજી રહે, એની આતડી ઠરશે. પણ મને તે ઝાટકીને કહી દીધું કે તારે મારા ઘરનો વહીવટ નહીં કરવાનો. હા, પણ જો આનો એક રસ્તો થાય એવું છે. આ હેતલ અને દેવો આ ભાગીને પ્રેમ લગ્ન કરી લઈને તો બે એક થઈ શકે, બાકી આ મુખી તો માનવાના જ નથી. અરે કેવી ગાંડા જેવી વાત કરો છો. હેતલ ને દેવો ભાગીને પ્રેમ લગ્ન કરી લે અને મુખી બાપાના હાથમાં સડી ગયા તો મુખી બાપાને ખબર છે ને રાય રાય જેવડા કટકા કરશે એના. હા, પણ મળે તો ને. આ ભાગીને ક્યાંક દૂર વ્યૂ જવાનું ને એના નવા જીવનની શરૂઆત કરવાની ત્યાં, બીજું શું થાય? આજે નહીં તો કાલે 5 વર્ષ 10 વર્ષ પછી મળશે તો ખરી જ ને. ત્યારે પછી કોઈ યાદ નથી કરતું, હંધાય ભૂલી જાય છે. જો હા આવું નહીં કરે ને તો એ બેના લગ્ન નહીં થાય અને એ કાંઈ નહીં થાય. હે જો આપણે છે ને એ કઈ વહીવટમાં પડવું જ નથી હવે, અને એને ભગાડે કોણ? અને મુખી બાપાને ખબર પડી ગઈ કે આપણે એને ભગાડ્યા ને આપણો હાથ છે તો આપણું આ ગામમાં રહેવું મુશ્કેલ થઈ જાય, આપણને આ ગામ બારા કાઢી મૂકશે. અરે પણ હું ક્યાં એને સાથ દેવાની વાત કરું છું? આ વાત ખાલી એને પોગાડી દેવાની, બહાર રીતે કરો, બાકી પછી એને જે કરવું એ કરે, આપણે શું લેવા દેવા છે? આપણે એ વાત પકડવાની થતી જ નથી. હવે એને એ ખબર પડી તો કે આ વાત આપણે પકડી તો હા, એ વાતે તારી હાચી હો. આપણે હું કામ હળકતું હાથમાં લેવું જોઈએ હાથે કરીને? હા, એ વાતે હાચી. તો પછી આ કામ કરવી આપણે છે ને આમાં પડીએ જ નહીં, એને જે કરવું એ ભલે કરતા, બીજું તો હું આપણે કેવું? આપણે તો કંઈ કહેવા હે નહીં, અને આપણે રહ્યા પાડોશી, આપણે તો કંઈ હગાવાલા છે નહીં કે આપણે એમાં વૈશમાં પડી. આ તો મને આ વિચાર આવ્યો હતો, મેં તારી સામે રજૂ કર્યો. હવે એને કેવું ન કેવું એ તારી મરજી, અને આમ તો ન કહેતો જ વધારે સારું, કારણ કે કંઈ નહીં તો આપણે ત્યાંખે થવાનું ખોટું ગામમાં રહેવું ને શું કહેવાય ઓલા મગરમચ્છ તળાવમાં રહેવું ને મગરમચ્છ હારે વેર કરવું એનો કોઈ મતલબ નથી. એ જ ને. હા, તો એ દિવસે હેતલ લાવીને મને દયા આવી ગઈ એટલે મેં તમને કીધું કે તમે તો અરે શું છે પણ મચ્છર. હા, તને તકલીફ થાય કા? જે તારે પીવાનું છે કોઈ બીજા પી જાય તને કેમ મેળ આવે? જરાય ગમતું નથી તમારું લોહી પીવું મને. હા, હા, કે તમને હું કામ વગર બોલાવું જ તે હાટું બોલાવતી જ નથી. તો ખબર જ છે. હા, લોહી પી પીને આ જો ને કેવી થઈ ગઈ છે. આવી રૂપાળી જ હતી. રૂપાળી નહીં, રૂપાળી તો શોધતે તું પહેલેથી, પણ આવી હતી હાઠીકા જેવી. અહીંયા આવીને જો એ મસ્ત થઈ ગઈ છે. બાપાને કહેતી 50 કિલો વજન હતો ત્યારે નાની હતી, પરણીને આવી 9 વર્ષ થયા. 9 વર્ષમાં શરીર વધે. હા તો વધે, હું ઈ જ કહું વધે. વધે. હા, મને એક વાત ન સમજાણી, આ બાયુના શરીર લગ્ન પછી જ કેમ વધે? આ એના ધણીનું લોહી પી પીને હે? હું બે શબ્દ બોલું કે તમારે અહીંથી જાવું છે? મારે ક્યાં જવાનું છે? હું ભૂલી ગયો. શું કામ હતું મારે? દીકરા હું યાદ અચ્છા, જાઉં છું. કેવી ભાઈ છો? હારી શું ધણીને આમ એટલે મને બાકી તમે અહીંથી જાત નહીં, અને મારા ઊંધા થતા તમને જવાબ આપવા પડત. બા. હા હેતલ, અને હાથી આપણા ઘરની વહુ બનીને આવી છે. અમે લોકોએ લગ્ન કરી લીધા. આપણે ગામમાં મંદિર છે ને ત્યાં, તો એને આશીર્વાદ તો લેવા પડશે ને બા. પણ એને હું આશીર્વાદ દેવાના? તો ભલે ને એને લગ્ન કરીને લાવ્યો છે આપણા ઘરમાં. આપણા ઘરમાં એક નોકરાનીની જરૂરત હતી, એ પૂરી પડશે. બાપ, તમે આ શું બોલો છો? હા, શું તો બોલે છે મારા બા. હા હા, તારી યારે પ્રેમનું નાટક કર્યું હતું કે ગમે એમ કરીને તને આ ઘરમાં લઈને આવું, જેથી કરીને આજે મારે બદલો લેવો છે ને, એ બદલો હું તારી પાસેથી વાળી શકું. તું આ ઘરની નોકરાણી છે, આ ઘરમાં તારે નોકરાણીની જેમ જ રહેવાનું છે. બાકી આ પ્રેમ હા અંધુય ભૂલી જાજે. આ ઘરમાં તને ક્યારેય પણ કોઈના તરફથી પ્રેમ નહીં મળે, સમજી? તમે આ શું બોલો છો? તમને કઈ ભાન છે કે નહીં? અને બદલો કઈ વાતનો? તારા બાપે મારા બાપને મારી નાખ્યો તો ને, હા એ વાતનો બદલો. આમ પણ તારા બાપની સામે પડીને એની સામે બદલો લેવા માંગતો હતો. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. સુમુખીને મારા હાથે મારી નાખું ને
તો મારે તે જેલના સળિયા પાછળ જવું પડે. તમારે અને સીધી રીતે હું જેલના સળિયા પાછળ જવા નહોતો માંગતો. તમારે તમારે કંઈક સમજાફેર થયું હશે. અને રહી વાત તમારા બાપુજીની, તો મારા બાપુજી એવું ક્યારેય કામ ન કરે. તારા બાપુ ને મારા બાપુ એક જમાનામાં મિત્ર હતા. તો તારા બાપુએ દગો કર્યો. હા, તો એક મિત્ર મિત્રની જાન ન લઈ શકે. મારી હામું ઊંચા અવાજે બોલવાનું નહીં. આ ઘર છે ને અમારું છે, અને તું આજથી અમારી જાગીર છો. અમારે જેમ કરવું હોય છે ને એમ અમે કરશું. આ ઘરમાં કહીએ ને એના સિવાય એક શબ્દ બોલતી નહીં. તમે સમજાવો નાને. આ તમે હું બોલો છો? હું સમજાવે તારા બાપુ એ જ એના બાપુને મારી નાખ્યા છે. ખોટું છે તમારું. મારા બાપુ ક્યારેય કોઈનો જીવ ન લઈ શકે. તું તો તારા બાપુનો જ પક્ષ લેવાની છો ને. આ તને ક્યાંથી ખબર હોય કે તારા બાપુ આ કેટલી રમતો જાણે છે? આખરે એક રમત અમે જાણીએ છીએ. હવે પછી તારા બાપુને અહેસાસ થાય કે જ્યારે કોઈની યારે ખોટું કરીએ, દગો કરીએ, એને ચાલાકીથી એને જીતી લઈએ ને, ત્યારે એ વ્યક્તિમાં જે આપણું પોતાનું હોય ને એ વ્યક્તિને કેટલી પીડા થાય છે. એટલે હવેથી તારા બાપુજી અમારા પગમાં આવીને પડશે, મારા બાની માફી માંગશે, અને એ કરગર છે ને એમ છતાંય તને હું છૂટી નહીં કરું. કારણ કે હવેથી તું મારી નોકરાણી છો, અને નોકરાણીની અરે બા કેવું વર્તન થવું જોઈએ એવું જ વર્તન થવાનું છે તારી યારે. જો તમારા આટું થઈને હું મારા બાપુ સામે લડી, મારા બાપુના વિરોધમાં ગઈ, ફક્ત ને ફક્ત તમારા માટે થઈને. અને તમે મને દગો આપ્યો. દગો નથી આપ્યો, દગો જ આપ્યો. તમે બદલો લીધો છે મેં. બદલાની ભાવના નથી સારી. તું ને હમું નહીં બોલતી. આ તારી જે કાંઈ પણ લવારી છે ને એ લવારી બંધ. આજથી તારું બોલવાનું બંધ. હા, ચૂપચાપ સહન કરવાનું. અને જો એક શબ્દ બોલી છો ને વગર વાકનો, ખબર છે ને કે તું તારું ઘર મેલીને આવી છો, તારા બાપની આમે દગો કરીને આવી છો. કારણ કે તારો બાપ એ તો હવે ક્યારેય પણ તને નહીં સ્વીકારે. કારણ કે તે જો એની ઇજ્જત કઢાવી છે, નાક કપાવીને જો આવી ગઈ છે અહીંયા, અને હું જો તને આ ઘરની ડેલીએથી જાકારો આપી દઈ ને, તો જો દેખાય છે ને આની બહાર કોઈ પણ વ્યક્તિ તારો હાથ નહીં ચાલે. બા તમે સમજાવો ને આને. તમે તો મોટા છો, તમને તો ખબર છે પહેલાના જમાનામાં હું થયું ને હું નહીં. તમે તો સમજાવો. પૂછ તારા બાપુને પૂછ કે તમે હું કર્યું તું મારા હરારે. તું માફી ગમે એટલી માંગે, તને માફી ન મળે. સમજી? અને માફ કરવા માટે તને અહીંયા લઈને આવ્યા નથી. મારા બાની સામે હાથ નો જોડ. જા આ જઈને આજે નવા લુગડા પહેર્યા છે ને, આ સોળે શણગાર સજીને તમે જે આંટા મારો છો ને, જાઓ નોકરના કપડાં પહેરી લ્યો, અને ઘરના જે કાંઈ પણ નાના મોટા કામ છે ને એ હંધાય કામકાજ કરવા મળો. જાઓ. તમે સાસો કે પછી તમે મારા પ્રેમ હારે રમત રમી આવા નહોતા ધાર્યા તમને. આ જે માણાને ધારીએ નહીં ને એ માણા એવું જ નીકળે. સમજી? અને અમે તે આ વિધિનું વિધાન છે, સેવાની આરે જેવું કરીએ ને એવું આપણે ભોગવવું પડે. તારા બાપે મારા બાપની આરે ખોટું કર્યું હતું, અને હવે એ ખોટું કરેલાનો બદલો હું લઈશ. આ ભોગવવું તારા બાપે પડશે. તું સીધી રીતે નહીં માને ને. હાલ હાલ કહું છું. રાજ, તને મારે ઘણા દિવસથી એક વાત કેવી હતી પણ કઈ નહોતો એકતો. મને ખબર જ છે કે તમે શું કહેવાના છો, અને આમાં છે ને ભૂલે તમારી છે. બોલો, તમારે જે વાત કરવી હોય સાંભળી લઈ. હું મારી ભૂલ હોય કે ન હોય એ તો ભગવાન જાણે, પણ મારી ભૂલ એટલી છે કે અત્યાર સુધી જે વાત હકીકત છે ને એનો ખુલાસો મેં કોઈ પાસે ન કર્યો ને, એ જ મારી ભૂલ છે. હા, એ જ તમારી ભૂલ છે. તેથી હું તમને સમજાવવા આવ્યો હતો, તેથી માની ગયા હોત તો હા બે પ્રેમી પંખડીને ભેળવી દીધા તો તમને શું વાંધો હતો? જો બેટા, અને આમ જો છોકરોય હારો છે, એની માય હારી છે, હે એને કાંઈ તકલીફ પડવા દેવા થોડા છે? નહીં,
એ બધું સારું છે, અત્યારે નથી. કારણ કે મારી દીકરી ભાગીને લગ્ન કર્યા ને એનું દુઃખ તો મને છે જ, અને વધારે દુઃખ તો એ છે કે મારી દીકરીને અહીંયા એ લોકો દુઃખ આપે છે અને મારી સાથે વેરનો બદલો લેવા માગે છે. વેરનો બદલો? એટલે કયા વેરની વાત કરો છો તમે? હા બેટા, ઘણા સમય પહેલાંની વાત છે. હું વાત કરો છો તમે? આવી વાત છે તો પણ હા, તમે એ લોકોને ચોખવટ કેમ ના કરી? તમારે કહી દેવાય ને એને. અરે ભાઈ, કયા મોઢે વાત કરું? આખું ગામ એક બાજુ હું એકલો, કોણ મારી વાત માને? હા, એ તમારી વાત સાચી છે. ઘણી વાર છે ને હાસું હોય ને એ આપણે સાબિત નથી કરી શકતા, કારણ કે આપણી પાસે કોઈ પુરાવા ન હોય, અને પુરાવા હોય ને તોય આપણે ઘણીવાર ખોટા સાબિત થઈ જતા હોય. આ તમારી યારે એવું જ થયું છે. પણ જુઓ, આવીને આવી રીતે રહે ને તો હેતલને એ લોકો હેરાન કર્યા કરશે, કારણ કે એ લોકો હકીકત જાણતા નથી ને. હા, તો એટલે કહેવતવાળી વાત થઈ કે કરે કોઈ ને ભરે કોઈ. હા, તમે અત્યારે એ કગાર ઉપર ઊભા રહી ગયા છો ને કે નથી તમારી પાસે આમ જવાનો રસ્તો કે નથી આમ જવાનો રસ્તો, પણ મારી પાસે બહુ સીધો રસ્તો છે, અને એ રસ્તે હું તમને લઈ જાય. મુખી બાપા, હાલો મારી હારે અટાણે જ. અટાણે જ આપણે હેતલબેનના ઘેરે જઈએ અને એની હાહુને અને એના ઘરવાળા દેવાને બધી હકીકત કહી. જો આ હકીકત નહીં કહીએ ને તો હેતલબેનનું જીવવું ઝેર થઈ જાય. હાલો મારી હારે. હરખા દબાઈ ની આ કાંડામાં જીવ નથી. મને લાગે છે કે આ તને છે ને આમ નહીં મેળ આવે. હે, જ્યારે હોય ત્યારે તને કીધું તું ને કે હરખી રીતના ઘરમાં કામ કરવાનું, મન લગાવીને રહેવાનું. રેતી કેમ નથી? પત્ની છો મારી, પત્ની તરીકે ગુલામ લઈને આવ્યો છું ઘરમાં. નોકરાણી નથી આ ઘરની. હું બોલી તું? નોકરાણી નથી તમારી. આ ઘરમાં તમારી પત્ની થઈને આવી હતી. પત્ની થઈને આવી છે ને? હા. તો કઈ નહીં, હવે આ ઘરમાંથી તરી ન નમી જાય. હા, આજે ને આજે મૂક ને મને. હા, શું કરી રહ્યા છો તમે? શું તમને કાંઈ શરમ જેવું છે કે નહીં? ચોપ. આજે છે ને કોઈ વચ્ચે નો આવતા, અને આમે તે હવે તો આ મુખી બાપા અહીંયા આવી ગયા છે ને, તો આ હંધુય છે ને આ મુખીની યારે બદલો લેવા હારું જ કર્યું હતું. આજે આની દીકરીને મારી નાખું ને એટલે મારા મરેલા બાપનો બદલો પૂરો થાય. દગો કરીને મારી નાખ્યા ને મારા બાપુજીને. બસ આજે અહીંયા ને અહીંયા મારો બદલો પૂરો થાય. આખરે મુખીને ખબર પડે ને કે જ્યારે પોતાનું વ્યક્તિ કોઈ દૂર થાય ને તો કેવી પીડા થાય છે મનમાં. અરે આ તમે શું કરી રહ્યા છો? હા, પાડાના વાક્ય પલાખીને ડામ દઈ રહ્યા છો. અરે તમારા દુશ્મના વટ હા મુખી આરે છે, એમાં એની દીકરીનો શું વાંક છે? અને તમારી પાસેથી આ અપેક્ષા નહોતી. વાંક તો છે જ ને. એનો સૌથી મોટો વાંક એ છે કે એ મુખીની દીકરી છે, અને એ મુખીની દીકરી છે કે જે મુખી મારા બાપનો મારતલ છે, અને મારા બાપના મારતલને હું ક્યારેય પણ જીવતો તો ન જ રહેવા દઉં. અરે આ તો સારી વાત કહેવાય કે આ મુખી અહીંયા તમારી સામે જીવતો ઊભો છે. નકર તો હા મુખીને એની દીકરી યારે લગ્ન કર્યા પહેલા જ તે છે ને હા ઉપર પુગાડી દીધો હોત. બસ બસ કરી જાઓ. હા, તમારા મોઢે આવા શબ્દો સોંપતા નથી. હા, એક તો પોતાની જાતને મરદ ગણે છે અને પાછો બાયુ માણા ઉપર હાથ ઉપાડે છે. અરે મરદ હોત ને તો આની સામે બાત ભીડવી થી ને. જો હા, સત્ય હકીકત જાણ્યા વગર છે ને કોઈની ઉપર ખોટા આરોપ ન લગાડાય. કઈ સત્ય ને હકીકતની વાત કરે છે તું? હા, તને હું વળી એટલી બધી જાણ છે? હા, જેણે જે કાંઈ પણ કર્યું છે ને એ જ ભોગવવાના છે. બાકી સત્ય ને હકીકત હું બહુ સારી રીતે જાણું છું. કાંઈ નથી જાણતા તમે. મારા બાએ મને આંધી વાત કરી છે, જાણું જ છું હું બધું, કે આ મુખીએ કેવા કાવા દાવા કરીને મારા બાપને એકલો લઈ જઈને મારી નાખ્યો હતો.
આખું ગામ જાણે છે, ખાલી મારા બા જ નહીં. હા, તમારા બાએ હકીકત કીધી ને, તો બે સવાલ તમારા બાને કરી શકું? માડી, હા, તમારા ધણી મર્યા ત્યારે આ મુખીએ એને માર્યા એ તમે તમારી નજરે જોયું? ના, હા, ગામની વાત ઉપર ભરોસો કર્યો ને? એ તો કરવું જ પડે ને. હા. નામ તો કે જ ને, જે સાચું એ જ કહેવાના ને. જો દેવા, મળી ગયો ને જવાબ, મારા બાએ આપ્યો ને જવાબ. હવે મારે કાંઈ જોવાનું નથી, તમે લોકો જાઓ અહીંયાથી. હા, મારી પત્ની છે, આની યારે ગમે એ કરું ને એ મારે ને એને જોવાનું છે, બાકી બહારના કોઈએ નહીં. જો અહીંયાથી જતો રહે, પણ હકીકત કીધા પછી. હા, તમે જાણીને એ હકીકત નથી. હા, તમે જે સાંભળી ને એ હકીકત નથી. હકીકત હું છે ને એ હું તને કહું છું. હા, તારા બાપુ, મારા બાપુ અને આ મુખી, હા, ત્રણેય છે ને લંગોટિયા મિત્ર હતા. અરે આ મારે કહેવું ન જોઈ, પણ તારા બાપાને આંકડા રમવાની કુટેવ હતી. તારા બાપા 5 લાખ રૂપિયા હારી ગયા હતા આંકડામાં, અને એણે બાજુના ગામના માથા ભરે માણસથી 15% એ રૂપિયા વ્યાજે લીધા હતા. અને છેલ્લા 1.5 વર્ષથી તારા બાપા રૂપિયા નહોતા આપી શકતા ને, એટલે એ માથા ભરે માણસે ધમકી મારી હતી. અને ધમકીમાં તારા બાપા થોડા આવેશમાં આવી ગયા અને હામે હામો તોત થઈ ગયો. ત્યારે મારા બાપા અને તારા બાપા અને આ મુખી ત્રણે જ હાજર હતા. એ ત્રણે આવતા હતા અને આ બધાય વચ્ચે ઝઘડો થયો. એમાં તારા બાપાનું ઓલા નરાધમે ખૂન ખરી નાખ્યું અને એક મારીને ભાગી ગયા. ગામમાં બીજું કોઈ નહોતું. હા, મુખી અને મારા બાપા એ બે જ વૈદ્યા હતા. પણ જેવા તારા બાપા મર્યા ને એનો આઘાત મારા બાપાથી સહન ન થયો, એટલે મારા બાપાએ ગુજરી ગયા. વૈદ્યા કોણ? મુખી. હું પુરાવો આપે? પુરાવા તો વૈયા ગયા થાય. અને ગામવાળાએ હંધો આરોપ એની માથે નાખ્યો. ગામવાળાએ કીધું અને તમે લોકોએ માની લીધું. પણ જે છે ને આ તો જેના પર વીતી હોય ને એને જ ખબર હોય. હા, અતાણ લગી હા મુખીએ છે ને ઘણાને કીધું કે ભાઈ હું નિર્દોષ છું, મેં નથી માર્યા. પણ બિચારા એની વાત માને કોણ? કોઈએ ન માની. જેવી રીતે તમે નથી માનતા. હકીકત આ છે. વાહ વાહ ભાઈ વાહ, વાર્તા તો બહુ સારી બનાવી લીધી. મારા બાપા આંકડા રમતા હતા, મારા બાપાને કુટેવ હતી, અને મારા બાપાને કોઈક બીજાએ મારી નાખ્યા એમ. અરે જાઓ ને જાઓ, તમારા મોઢા લઈને નીકળો અહીંયાથી. એ બેટા, આ વાત એ લોકો જે કહે છે ને એ સાચી છે. તારા બાપાને આંકડા રમવાની આદત હતી અને એના માટે ઘણું લેનું થઈ ગયું હતું ને લેનાવાળા રોજ આપણા બાને માંગવા આવતા હતા. હા બેટા, એની વાત સાચી છે. કારણ કે હું તમારા ઘરે ક્યારેય નહોતો આવ્યો, પણ તમારા બંનેના બાપા અને હું લંગોટિયા મિત્ર હતા ને, એટલે એ ગામ જોઈ નહોતું શકતું. એટલે અમારી દોસ્તી તોડાવવા માટે ગામે આરોપ બધો મારી માથે નાખી દીધો અને તમે માની લીધો. થઈ ગઈ શાંતિ? હકીકત આ છે. જુઓ, હવે તમારે વેર લેવું હોય ને તો લઈ લો. હા, મુખી તમારી સામે ઊભા છે. નહીં ભાઈ નહીં, આજે ખરા ટાણે આવીને તમે મારી આંખો ખોલી નાખી. ન જાણે નકર હું કયું અનર્થ કરી બેહત. હેતલ, હું તારો કે તારા બાપાનું ઋણ ક્યારેય પણ ચૂકવી નહીં શકું, અને બદલો લેવાની ભાવનામાં મેં ઘણું બધું ખોટું કર્યું છે. અટાણે તમારા લોકોની માફી માંગવા સિવાય કે માફી તમને નથી દેવાની બેન. અહીંયા આવ્યા. હવે તમને છે ને માફી ક્યારેય નહીં મળે. માફી ત્યારે જ મળશે જ્યારે છે ને તમે સાડેરી જાન જોડી અને આ મારી બેનને વાસ્તે ગાસ્તે લેવા આવશો. ત્યાં સુધી માફીની વાતે ન કરતા.
હાલો આપણે અહીંયા ખોટી જ નથી થવું. જાણ લઈને આવો ને તો જ આવજો, નકર આવતા જ નહીં. હાલો 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 બાપુ, આ રોકાવું જ નથી, ખોટું લાગી ગયું મને. લે હવે જાન લઈને જવું પડશે બેટા બહુને લેવા. હા બા